તો દેવ ઉઠી એકાદશી પર જે ઘરમાં ખાવામાં આવે હે, આ એક શાક તે ઘરમાં દોડતી ચાલી આવે હે માતા લક્ષ્મી। તો દેવ ઉઠી એકાદશી પર તમે ભલે કંઈ ન ખાવ, પણ આ અનમોલ વસ્તુ કોઈ પણ સંજોગે ખાઈ લેવી, જીવનમાંથી દુઃખ દર્દનું નામોનિશાન મટી જશે। દોડતી આવશે માતા લક્ષ્મી અને ઘરમાં સાક્ષાત વિરાજમાન થશે। સૂર્યની જેમ ભાગ્ય ચમકી ઉઠશે। જી હા ભાઈઓ બહેનો, જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો એ વસ્તુ તમારા કદમોમાં હશે અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થશે। કહેવાય છે કે જે ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે હે, કૃપા રહે હે, એ ઘરની દિન રાત 4 ગણી તરક્કી થાય હે। એવું કોઈ કામ નથી જે પૂરું ન થાય, ઉપરાંત તમારા બનેલા કામ બગડી જાય હે। વેપારમાં વૃદ્ધિ નથી થતી, ભાગ્ય સાથ નથી આપતું, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહે હે। તો મિત્રો, દેવ ઉઠી એકાદશી પર આ ચમત્કારી વસ્તુ ખાઈ લેવાથી તમારા રોકાયેલા કામ વિના કોઈ અડચણે માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે। વેપારમાં વૃદ્ધિ થશે, એટલો પૈસો આવશે કે નવી તિજોરી ખરીદવી પડશે, કારણ કે જે વસ્તુ હે એ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી હે। આ વસ્તુને દેવ ઉઠી એકાદશી પર ખાઈ લેવાથી તેની અસર તમને તુરંત જોવા મળશે। તમને જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરવો પડે હે, જો તમારું લગ્ન નથી થતું, લગ્ન થતા થતા રોકાઈ જાય હે, રિશ્તું તૂટી જાય છે, ભાગ્ય સાથ નથી આપતું, જે પણ કામ કરવાનું વિચારો છો એ જ કામમાં અડચણ એટલે કે બાધા આવી જાય હે, ધન દોલતમાં બરકત નથી થતી, દાંપત્ય જીવનમાં મધુરતા નથી રહેતી, હંમેશા ઝઘડા ઝપાટા થતા રહે હે, જેથી ઘર પરિવારમાં અશાંતિ રહે હે, તો આ બધી સમસ્યાઓનો હવે માતા લક્ષ્મીની કૃપાથી અંત થઈ જશે। કારણ કે ભાઈઓ બહેનો, હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ હોય હે। દર મહિને 2 એકાદશી તિથિ આવે હે, એમ વર્ષમાં કુલ 24 એકાદશી તિથિ આવે હે। આ બધી 24 એકાદશીઓનું પોતાનું અલગ જ મહત્વ હોય હે, અને આ 24 એકાદશીઓમાંથી એક એકાદશી દેવ ઉઠી એકાદશી હે, જેને પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે હે। દેવ ઉઠી એકાદશી કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને દર વર્ષે ઉજવવામાં આવે હે, અને આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત પણ રાખે હે। તમને જણાવી દઈએ કે આ એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી, પરંતુ આ અત્યંત ચમત્કારી અને શ્રેષ્ઠ એકાદશી હે। માન્યતા છે કે આ એકાદશીને વર્ષમાં આવતી બધી એકાદશીઓમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે હે, અને આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય હે। ઉપરાંત તમને બધાને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીને યોગ નિદ્રામાં જાય હે, જે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી હોય હે। આ દિવસે તેઓ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં એટલે કે સૂવા માટે જાય હે। એમ આ અવધિ ચાતુર્માસ કહેવાય હે, અને આ વાત તમારામાંથી ઘણા ભક્તજન જાણે પણ હે, પરંતુ તમને બધાને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશીના શુભ પાવન પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રાથી જાગે હે, સાથે જ ચાતુર્માસનો સમાપ્તિ થાય હે, સાથે જ ફરીથી લગ્ન, મુંડન, સગાઈ સહિત બધા માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય હે। કારણ કે ચાતુર્માસમાં શુભ માંગલિક કાર્યો જેમ કે વિવાહ કરવું, મુંડન કરવું અશુભ ગણાય હે। તે જ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું આયોજન કરાવવામાં આવે હે। ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતારથી માતા તુલસીના વિવાહ થાય હે, જે દિવસને તુલસી વિવાહના નામથી ઓળખવામાં આવે હે, જે કરાવવું અક્ષય પુણ્યની બરાબર ફળ આપે હે। ઉપરાંત જે પણ ભક્ત દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે હે, તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય હે। સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય હે, અને જે પણ વ્યક્તિ પર વિષ્ણુ ભગવાન કૃપા કરી દે તે વ્યક્તિને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય હે। જીવનમાંથી દુઃખ દર્દનું નામો નિશાન મટી જાય હે।
ભલે કેટલું દુર્ભાગ્ય હોય તે સુખ સૌભાગ્યમાં બદલાઈ જાય છે, કારણ કે ભાઈઓ બહેનો દેવ ઉઠી એકાદશી એ દિવસ હોય છે જે દિવસે કરેલી નાનીથી નાની પૂજા પાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા વરસાવે છે, જેથી જીવનમાંથી બધા પ્રકારના રોગ દોષ દૂર થઈ જાય છે અને ભાગ્ય સાતમા આસમાન પર પહોંચી જાય છે, રાતોરાત બેડો પાર થઈ જાય છે અને જીવન સુખમય બની જાય છે. એમ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી આપણા ઘરે પધારે, આપણને પણ કૃપા પ્રાપ્ત થાય, જીવનમાં ખુશીઓ આવે, ધન દોલતમાં બરકત રહે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે. પરંતુ એવું બધા સાથે નથી થતું. પરંતુ ભાઈઓ બહેનો, આ વિડીયોમાં હું જે તમને એ ચમત્કારી વસ્તુ વિશે જણાવવાનો છું, જો તમે એ વસ્તુનું સેવન કરી લો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરે દોડતા આવશે અને તમને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમને જીવનમાં એવા શુભ ફળોની પ્રાપ્તિ થશે જેની તમે કદી કલ્પના પણ ન કરી હોય. કારણ કે દોસ્તો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓનો ભોગ જો તમે દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને શ્રદ્ધા ભાવ સાચા મનથી લગાવી દો, અને કેટલીક એવી પણ વસ્તુઓ છે જે વસ્તુઓનું તમે સેવન કરી લો તો જીવનમાંથી દુઃખ દર્દનું નામો નિશાન મટી જાય છે. ઘરમાં ધનનો પ્રવાહ રહે છે, અન્નના ભંડાર ભરેલા રહે છે, 7 પેઢીઓ સુધી તેનો લાભ જોવા મળે છે. પરંતુ કેટલીક એવી પણ વસ્તુઓ છે જે વસ્તુઓનું સેવન ભૂલથી પણ દેવ ઉઠી એકાદશી પર ન કરવું જોઈએ, નહીં તો તમારી આ નાની ભૂલ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને તમારા ઘરે આવતા રોકી શકે છે, જેથી તમને આ દિવસે કરેલી પૂજા પાઠ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય. માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ નહીં કરે. ફરી ચાહે તમે કેટલી પૂજા પાઠ કરી લો, હવન કરી લો, માતા લક્ષ્મી તમારા ઘરે મોઢું પણ નહીં જુએ. ઉપરાંત જ્યાં લક્ષ્મીનો વાસ નથી થતો ત્યાં દરિદ્રતા રહે છે, જેથી ઘરમાં ઝઘડા ઝપાટા થાય છે, અશાંતિ રહે છે, ધન દોલતમાં બરકત નથી થતી, વેપારમાં મંદી રહે છે, જીવનમાં એક પછી એક સમસ્યા આવતી રહે છે. ભાઈઓ બહેનો, આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને જણાવવાનો છું કે આ વર્ષ 2025માં દેવ ઉઠી એકાદશીનો શુભ પાવન પર્વ ક્યારે ઉજવાશે, વ્રત કયા દિવસે રાખવું, વ્રતનું પારણ કયા દિવસે કરવું. સાથે જ આ પણ જાણીશું કે દેવ ઉઠી એકાદશીના દિવસે કઈ ચમત્કારી વસ્તુઓનો ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તે જ દેવ ઉઠી એકાદશી પર કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, જેથી ધન દોલતની બરકત રોકાઈ શકે અને જીવનમાં આર્થિક તંગી અને ભાગ્ય નબળું થઈ શકે છે. આ વિડીયોમાં તમને દેવ ઉઠી એકાદશીના શુભ પાવન વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળશે. પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ખુશહાલ રહે, તમે સ્વસ્થ રહો, તમે અને તમારા સમગ્ર ઘર પરિવાર પર માતા લક્ષ્મીજી અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ હંમેશા રહે, તો આ વિડીયોને તમારી શ્રદ્ધા ભાવથી એક સુંદર લાઈક જરૂર કરો અને ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવ સાચા મનથી 3 વાર જય લક્ષ્મી નારાયણ, જય લક્ષ્મી નારાયણ, જય લક્ષ્મી નારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર પ્રગટ કરો. સાથે જ આ માહિતીને તમારા મિત્રો, ભાઈઓ બહેનો, મોટા વડીલો સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ આ માહિતી મળી શકે અને તેમનું પણ ભલું થઈ શકે. ચાલો ભાઈઓ બહેનો, સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષ 2025માં દેવ ઉઠી એકાદશીનો પર્વ ક્યારે ઉજવાશે, વ્રત ક્યારે રાખવું, વ્રતનું પારણ કરવાનો શુભ સમય શું રહેશે,
તો પ્રિય ભક્તજનો, આ વર્ષ 2025માં દેવ ઉઠી એકાદશી 2 દિવસ ઉજવાઈ રહી છે। 1 અને 2 નવેમ્બરે એમ દેવ ઉઠી એકાદશીની શરૂઆત 1 નવેમ્બર શનિવારે સવારે 9:11 થી થશે અને તેનો સમાપ્તિ 2 નવેમ્બરે સવારે 7:31 પર થશે। એમ ગૃહસ્થ લોકો માટે દેવ ઉઠી એકાદશીનો પર્વ અને વ્રત 1 નવેમ્બર શનિવારે રાખવું અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવ ઉઠી એકાદશીનો પર્વ અને વ્રત 2 નવેમ્બર રવિવારે રાખવું। આ પ્રમાણે જે સાધક 1 નવેમ્બરે દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખશે તેમના માટે 2 નવેમ્બરે વ્રત પારણ એટલે કે વ્રત તોડવાનો સમય બપોરે 1:11 થી લઈને 3:23 સુધી રહેશે। ઉપરાંત પારણ તિથિના દિવસે હરિવાસરનો સમય 12:55 પર સમાપ્ત થશે। તે જ જેમને નથી ખબર કે હરિવાસર શું હોય છે તેમને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશી વ્રતનું પારણ હરિવાસર દરમિયાન કદી પણ ન કરવું જોઈએ। જે શ્રદ્ધાળુ વ્રત કરે છે તેમને વ્રત તોડતા પહેલા હરિવાસર સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ। ઉપરાંત ક્યારેક એકાદશી વ્રત સતત 2 દિવસ માટે થઈ જાય એમ જ્યારે એકાદશી વ્રત 2 દિવસ થાય છે ત્યારે સ્માર્ત પરિવારજનોને પહેલા દિવસે એકાદશી વ્રત કરવું જોઈએ જ્યારે બીજા દિવસની એકાદશીને દૂજી એકાદશી કહે છે। જે સંન્યાસીઓ, વિધવાઓ અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખતા શ્રદ્ધાળુઓને દૂજી એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ। જ્યારે એકાદશી વ્રત 2 દિવસ થાય છે ત્યારે દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે। ઉપરાંત જે પણ શ્રદ્ધાળુ 2 નવેમ્બર ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખશે તેમના માટે વ્રત પારણ વ્રત તોડવાનો સમય સવારે 6:34 થી લઈને 8:41 સુધી રહેશે। તે જ પારણના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે। ઉપરાંત દેવ ઉઠી એકાદશી પર બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:50 થી લઈને સવારે 5:41 સુધી રહેશે। સાથે જ અભિજીત મુહૂર્ત સવારે 1:42 થી લઈને બપોરે 12:27 સુધી રહેશે। તો ચાલો ભાઈઓ બહેનો હવે જાણીએ એ ચમત્કારી વસ્તુઓ વિશે જે વસ્તુઓનો ભોગ દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરી લેવાથી બેડો પાર થઈ જાય છે, જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે, રોકાયેલા કામમાં ગતિ મળે છે અને જીવન સુખમય બની જાય છે। પરંતુ તમને બધાને મારી વિનંતી છે કે જો હજુ સુધી તમે આ વિડીયોને લાઈક નથી કર્યું તો આ વિડીયોને એક સુંદર લાઈક જરૂર કરો અને ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય લક્ષ્મી નારાયણ જરૂર લખો। નંબર 1, કદ્દૂનો ભોગ। પ્રિય ભક્તજનો, દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કદ્દૂનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે દોસ્તો કદ્દુ શુદ્ધ સાત્વિક અને પવિત્રતાનું પ્રતીક હોય છે। શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે ત્યારે તેમને હળવો શુદ્ધ અને સાત્વિક ભોગ અર્પણ કરવો જોઈએ। તેથી તમારે શું કરવું કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો તો તમે શુદ્ધ કદ્દૂની શાકભાજી બનાવીને કદ્દૂનો ભોગ લગાવો અને એ ભોગમાં તુલસી દળ પણ જરૂર મૂકો કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ નથી કરતા। સાથે જ પ્રસાદના રૂપમાં પોતે જ ગ્રહણ કરો। જો તમે વ્રત રાખ્યું છે તો તમે તે ગ્રહણ ન કરો। માન્યતા છે કે કદ્દૂનો ભોગ લગાવવાથી શરીરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘર પરિવારમાં પણ સુખ શાંતિ રહે છે। નંબર 2, શેરડી। પ્રિય ભક્તો, દેવ ઉઠી એકાદશીની પૂજામાં શેરડીનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે કારણ કે દોસ્તો આ ફક્ત ભોગ જ નથી પરંતુ ગન્નો પૂજા સામગ્રીનો મહત્વપૂર્ણ ભાગ પણ હોય છે। સાથે જ દોસ્તો તમને બધાને ખબર છે કે આ સમય સુધીમાં શેરડીની નવી ફસલ તૈયાર થઈ જાય છે તેથી તમને શેરડી સરળતાથી મળી પણ જશે।
ઉપરાંત ભાઈઓ બહેનો ધાર્મિક માન્યતાઓ અનુસાર શેરડીથી ભક્તજન પૂજા સ્થળ પર એક મંડપનું નિર્માણ કરે છે, જેની નીચે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. તો એમ ભક્તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શેરડીનો ભોગ લગાવો અને પોતે જ પ્રસાદના રૂપમાં તેનું સેવન કરો. એવું કરવાથી દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે અને રિશ્તા પહેલા કરતા વધુ મજબૂત થશે. નંબર 3, સિંઘાડો. જી હા ભક્તો, સિંઘાડો આ મોસમનું એક મુખ્ય અને પવિત્ર ફળ છે, જેને જળ ફળ પણ કહેવામાં આવે છે, કારણ કે આ જળમાં ઉત્પન્ન થાય છે અને કાર્તિક માસમાં જ ખાસ કરીને ઉપલબ્ધ થાય છે. તમારામાંથી ઘણા ભક્તોએ તેને ખાધું પણ હશે અને જોયું પણ હશે. તો એમ દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સિંઘાડો અર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. તે જ આ એક સાત્વિક ફળાહાર છે, જેને વ્રતમાં પણ ખાવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુ જે જળમાં જ નિવાસ કરે છે, તેમને જળથી ઉત્પન્ન થયેલું આ ફળ ચઢાવવું એક વિશેષ મહત્વ ધરાવે છે. તેથી જ્યારે તમે સિંઘાડાનો ભોગ ભગવાન વિષ્ણુને લગાવો તો સૌથી પહેલા તેના પર થોડું ગંગાજળ જરૂર છાંટો, ત્યાર પછી ભોગ અર્પણ કરો. એવું કરવાથી એ ફળ શુદ્ધ થઈ જશે અને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થશે અને તમને પોતાની અસીમ કૃપાનો આશીર્વાદ આપશે, જેથી તમારા રોકાયેલા કામોમાં પણ ગતિ આવશે. નંબર 4, શક્કરિયું. પ્રિય મિત્રો, શેરડી અને સિંઘાડાની જેમ શક્કરિયું પણ આ મોસમની એક મુખ્ય કંદમૂળ ફસલ છે. તેને પણ ભગવાન વિષ્ણુને ભોગના રૂપમાં અર્પણ કરવામાં આવે છે. તમને બધાને જણાવી દઈએ કે શક્કરિયાનો સ્વાદ મીઠો હોય છે. તેથી જ્યારે શક્કરિયાનો ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે, તો તેનાથી રિશ્તાઓમાં ચાલતી કડવાશ, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મીઠાશ ઉત્પન્ન થાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે, ઘરમાં ઝઘડા ઝપાટા નથી થતા અને તેનું સેવન કરવાથી ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે. નંબર 5, પંચામૃતનો ભોગ. દોસ્તો, પંચામૃતનું પૂજા પાઠમાં ખૂબ જ વિશેષ મહત્વ હોય છે અને દેવી દેવતાઓનો આ પ્રિય ભોગ હોય છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુનો પંચામૃત 5 શુદ્ધ વસ્તુઓ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બને છે. આ 5 તત્વો પંચમહાભૂતોનું પ્રતીક હોય છે, જે શરીર, મન અને આત્માને પવિત્ર કરે છે. એમ જ્યારે તેને વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તો આ ભક્તના જીવનમાં સંતુલન, સ્વાસ્થ્ય અને ધનનો આશીર્વાદ લાવે છે. તેથી તમારે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે દેવ ઉઠી એકાદશીના દિવસે પંચામૃતનો ભોગ લગાવવો જોઈએ અને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને તેનું સેવન એ વ્યક્તિને કરવું જોઈએ જેનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. એક પછી એક સમસ્યા આવતી રહે છે, સ્વાસ્થ્ય ઠીક રહેતું જ નથી. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થવા લાગે છે. નંબર 6, કેળાનો ભોગ. પ્રિય ભક્તજનો, કેળાના છોડનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ હોય છે, કારણ કે કેળાનો છોડ ભગવાન વિષ્ણુનું પ્રતીક હોય છે અને આ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તે જ જ્યારે વાત આવે કેળાના ફળની, તો તેનું મહત્વ વધુ વધી જાય છે. એમ જો તમે બીજી કોઈ વસ્તુનો ભોગ ન લગાવી શકો, તો કેળાના ફળનો ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને જરૂર લગાવો અને પ્રસાદના રૂપમાં પોતે પણ સેવન કરો અને પરિવારના લોકોને પણ આપો, કારણ કે કેળું શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક હોય છે. તે જ આ સાત્વિક ફળ હોય છે, જે પ્રકૃતિની દેન હોય છે. ઉપરાંત તેનો રંગ પીળો હોય છે, જે સુખ, શાંતિ, સૌભાગ્યનું પ્રતીક હોય છે. એમ જો તમારું લગ્ન નથી થઈ રહ્યું, રિશ્તું તૂટી જાય છે, તો તમારે શું કરવું કે દેવ ઉઠી એકાદશી પર કેળાનું ફળ લો, તેના પર ગંગાજળ છાંટો અને થોડું કેસર લગાવો. પછી ભગવાન વિષ્ણુને અર્પણ કરી દો, પોતાની મનોકામના કહેતા. એવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે. નંબર 7,
પેડાનો ભોગ. પ્રિય ભક્તો, દેવ ઉઠી એકાદશીના દિવસે દૂધથી બનેલા પેડા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પેડો ભોગના રૂપમાં સ્થિરતા, મધુરતા અને સંતોષનું પ્રતીક હોય છે. માન્યતા છે કે પેડાનો ભોગ લગાવવાથી ભક્તની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, વેપારમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સંતુલન રહે છે. તેનો ભોગ લગાવવો અત્યંત શુભ હોય છે, જેથી દુર્ભાગ્ય સુખ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે તમે જે પણ વસ્તુનો ભોગ લગાવો છો એ ભોગમાં તુલસી જરૂર સામેલ કરો, નહીં તો એ ભોગ અધૂરો રહેશે. તો પ્રિય ભક્તજનો, આ હતી એ વસ્તુઓ જેનો ભોગ દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને લગાવવાથી દુર્ભાગ્ય સુખ સૌભાગ્યમાં બદલાઈ જાય છે અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહે છે, વેપારમાં વૃદ્ધિ થાય છે, રોકાયેલા કામ પૂર્ણ થાય છે. નંબર 1, ચણાની દાળ. પ્રિય ભક્તજનો, દેવ ઉઠી એકાદશી તિથિના દિવસે કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી બચવું જોઈએ અને ખાસ કરીને ખરીદવાથી પણ બચવું જોઈએ. દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મસૂર દાળ, ચણા દાળ, ઉડદ દાળ, પાલકના શાકની. દોસ્તો, દેવ ઉઠી એકાદશી પર આ બધી શાકભાજીઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ અને ઘરમાં છે તો તેની શાકભાજી ન બનાવવી જોઈએ અને ન તો સેવન કરવું જોઈએ, કારણ કે દેવ ઉઠી એકાદશીના દિવસે આ વસ્તુ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે, જે ભગવાન વિષ્ણુને પસંદ નથી. જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન કરી લો, ખરીદી લો, બનાવી લો તો તમારી એક નાની ભૂલ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તમારા ઘરે આવતા રોકી શકે છે, જેથી તમને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને ઘરમાં દરિદ્રતા પગ પસારી શકે છે. નંબર 2, રીંગણ. પ્રિય ભક્તો, શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે. એમ દોસ્તો, તમે આ વાતની ગાંઠ બાંધી લો. દેવ ઉઠી એકાદશીના દિવસે રીંગણનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. ફક્ત એકાદશી જ નહીં, પરંતુ ધર્મગ્રંથો અનુસાર પૂર્ણિમા, અમાવાસ્યા, હિન્દુ ધર્મમાં આવતા બીજા તહેવારો પર પણ તેનું સેવન કરવું અશુભ હોય છે. તેમાં નાના કીડા અને બીજ વધુ માત્રામાં હોય છે, જે વ્રત અને પૂજાના સમયે અપવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. એમ રીંગણ ખાવાથી વ્રતનું પુણ્ય ઘટે છે અને મનમાં આળસ, ભ્રમ તથા અસ્થિરતા વધે. એ ઉપરાંત પ્રબોધિની એકાદશી પર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કામ પ્રવૃત્તિને વધારે છે. તો એમ તમે આ વાતની ગાંઠ બાંધી લો કે રીંગણનું સેવન ન કરો અને ન તો આ શુભ દિવસે રીંગણ ખરીદો. નંબર 3, ચોખા. જી હા ભક્તો, અક્ષત એટલે ચોખા, જેનો પૂજા પાઠમાં વિશેષ રૂપથી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેવ ઉઠી એકાદશીના શુભ પાવન પવિત્ર દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. જે પણ લોકો વિચારે છે કે અમે દેવ ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચોખાની ખીર બનાવીને ભોગ લગાવીશું, તો તમારી આ ખૂબ મોટી ભૂલ છે. માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાની ખીર બનાવવાથી અને સેવન કરવાથી પૂજા પાઠ વ્રત કરવાનું ફળ નિષ્ફળ થઈ જાય છે, જેથી શ્રદ્ધાળુ પાપનો ભાગી બને છે. સાથે જ આ દિવસે ચોખા ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, જેથી ઘરમાં ઝઘડા ઝપાટાનો માહોલ બને છે અને ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. તેથી દોસ્તો, આ વાતની ગાંઠ બાંધી લો કે આ દિવસે ચોખાનું સેવન ન કરો અને ન તો ચોખા ખરીદો. આ વાત તમારે જીવનભર યાદ રાખવી છે, નહીં તો તમારી આ ભૂલ જીવનને તહસ-નહસ કરી શકે છે. નંબર 4, પાન. પ્રિય મિત્રો, પાન જેનો પૂજા પાઠમાં ઉપયોગ કરવો પૂજા પાઠ કરવાનું મહત્વ વધુ વધારી દે છે. ખાસ કરીને તેનો ઉપયોગ ભોગ લગાવવા માટે કરવામાં આવે છે, કારણ કે પાનનો ભોગ લગાવવો દેવી દેવતાઓને ખુશ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે પાન ન ખાવું જોઈએ.
માન્યતા છે કે દેવ ઉઠી એકાદશી પર પાન ખાવાથી મનમાં રજોગુણની પ્રવૃત્તિ વધે છે અને જીવનમાં રાહુ કેતુની દૃષ્ટિ પડે છે અને મંગળ નબળો પડે છે, જેથી જીવનમાં અશાંતિ રહે છે અને બને બનાયા કામ પણ બગડી જાય છે, જેથી જીવનમાં અસફળતા મળે છે. તો પ્રિય ભક્તજનો, એ જ હતી એ વસ્તુ જેનું સેવન દેવ ઉઠી એકાદશી પર ભૂલથી પણ ન કરવું જોઈએ, નહીં તો જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને સાધક પુણ્યની જગ્યાએ પાપનો ભાગી બને છે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો.